ડેડિયાપાડાની જિદ્દા વિસ્તારની જિલ્લા તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા. ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાયો. ઉમેદવારો રેલી સ્વરૂપે કચેરીએ પહોંચ્યા અને ઉત્સાહભેર પોતાના ફોર્મ ભર્યા. પક્ષના નેતાઓએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવીને આવનારી ચૂંટણીમાં બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. હવે સમગ્ર વિસ્તારની નજર મતદાન અને પરિણામ પર ટકી છે. આજે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. આજે નર્મદા જિલ્લામાં પણ બધી જ તાલુકા પંચાયત બધા જ જિલ્લા પંચાયતના ફોર્મ ભરાયા છે. સવારમાં 11 કલાકે નવા ચિગદા તાલુકાના ફોર્મ ભરાયા. ગઈકાલે સાગબારા તાલુકા પંચાયતના ફોર્મ ભરાયા અને આજે ડેડિયાપાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનો ફોર્મ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનોની હાજરીમાં ઉપસ્થિતિમાં તેમના સમર્થનમાં આજે ફોર્મ ભરાયા છે. આજે જે પ્રકારે જનમેદની અને કાર્યકર્તાઓનો જુસ્સોનો ઉત્સાહ હતો એ જોતા હું ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું છું. હું અનેક પ્રકારની વિધાનસભાની ચૂંટણી લડ્યો છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ કે સરપંચની ચૂંટણીઓ પણ લડાઈ ચૂક્યો છું. એટલે ચૂંટણીઓનું ગણિત મને ખબર. એટલે આ પ્રકારનો જે આજે માહોલ હતો એ માહોલ જોઈને હું કહું છું કે ફરી પણ ડેડિયાપાડા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને છે, નર્મદા જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બને છે અને તાલુકાના અને જિલ્લાના બધા જ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે. એટલા માટે વિશ્વાસથી હું કહી શકું છું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને કામ કરતી સરકાર છે. અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલનારી સરકાર છે. ગરીબોના મધ્યાહન ભોજનની યોજના હોય, વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, કિસાન સન્માન નિધિ હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, અનેક પ્રકારના વિકાસના કામો લઈને આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે. એ જ રીતે ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનો ઝડપથી વિકાસ કરી રહ્યા છે. એમાં આદિવાસી સમાજનો, આદિવાસી વિસ્તારનો પણ ખૂબ સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. આદિવાસી સમાજના આદિવાસી ગામડાને પણ તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી છે. અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારની યોજના અમે ઘરે ઘરે પહોંચાડી છે, ગામડે ગામડે પહોંચાડી છે. અને હજુ આવનારા દિવસોમાં જ્યાં ઘટતું હશે ત્યાં અમારા નવા ચૂંટાયેલા તાલુકાના સભ્યો અને જિલ્લાના સભ્યો એ પૂર્તતા કરશે. અમારી પાસે એવા ઉમેદવારો છે કે સંસ્કારી ઉમેદવારો છે, સજ્જન ઉમેદવારો છે. અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે, આદર્શને માનવાવાળી પાર્ટી છે, સરકારનો પણ 5-10 વહીવટ માનવાવાળી પાર્ટી છે. તો અમારા ઉમેદવારો પણ એવા છે. જ્યારે આમ આદમી પાર્ટીના તમે જુઓ, હું લોકોને અપીલ કરીશું કે આમ આદમી પાર્ટીના કેવા લોકો છે, હપ્તા ઉઘરાવનારા લોકો છે, લોકોને ધમકી આપનારા લોકો છે, લોકોને ડરાવનારા લોકો છે, લોકોને છેતરનારા લોકો છે, લોકોને ગુમરાહ કરનારા લોકો છે, ખોટા હવામાં વાતો કરનારા લોકો છે. તે એમની વાતમાં ન આવતા ભારતીય જનતા પાર્ટી જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લામાં ભાજપની સરકાર બનવાની છે. એવા ભાજપના બધા જ ઉમેદવારો, તાલુકાના ઉમેદવાર, જિલ્લાના ઉમેદવાર ને આપણે ભારતીય જનતા પાર્ટીને ઓળખીને મત આપવાના છે, કમળના નિશાનને ઓળખીને મત આપવાના છે. તો હું આશા રાખું છું કે આ નર્મદા જિલ્લા પંચાયત ફરી ભાજપને સત્તામાં બેસાડો અને તાલુકા પંચાયત પણ ચિગદાની અને ડેડિયાપાડાની અને સાગબારાની ફરી ભારતીય જનતા પાર્ટીની બને એના માટે બધાનો સહકાર માંગુ છું, અપીલ કરું છું. ભારત માતા કે જય હિન્દ. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.